શ્રી સત્યનારાયણ ભગવાનની કથા। એક દિવસ સોનકાદિક સર્વ ઋષિમુનિઓ નૈમિષારણ્યમાં સૂત નામના પુરાણીને પૂછવા લાગ્યા કે હે સૂત પુરાણી, કયું વ્રત કરવાથી અને કયું તપ કરવાથી કલયુગમાં ભક્તિરૂપી મનુષ્યને પોતાના મનોરથ સિદ્ધ થાય છે, તે બધું શ્રવણ કરવાની અમારી ઈચ્છા છે, તે હે પુરાણી અમને તે કહો। સૂતજી કહે છે કે હે ઋષિમુનિઓ, આપે આ સુંદર પ્રશ્ન કર્યો છે। આવો જ પ્રશ્ન નારદ મુનિએ લક્ષ્મીજીના પતિ ભગવાન શ્રી નારાયણને કર્યો હતો અને દેવર્ષિ નારદજીને ભગવાન જેવી રીતે કાંઈ કહી રહ્યા હતા તે સર્વ હું આપને કહું છું। હે ઋષિમુનિઓ, આપ એકચિત્ત થઈને શ્રવણ કરો। એક દિવસ નારદ મુનિ ફરતા ફરતા લોકો ઉપર ઉપકાર કરવાની ઈચ્છા રાખીને મનુષ્યના લોકમાં ગયા હતા। મૃત્યુલોકમાં નાના પ્રકારના ક્લેશવાયા સ્ત્રી પુરુષ પશુ પક્ષી વૃક્ષો તેમજ નાના મોટા અનેક જાતિમાં જન્મ લઈ પોતાના પૂર્વજન્મના કર્મ વડે દુઃખને પ્રાપ્ત થનાર એવા અનેક પ્રાણીઓને નારદ મુનિએ જોયા। આ જીવોના દુઃખનો નાશ કયા ઉપાય વડે થાય એમ મનમાં વિચાર કરી નારદ મુનિ વિષ્ણુલોકમાં પધાર્યા, જ્યાં ભગવાન નારાયણ વિષ્ણુલોકમાં શ્વેત વર્ણવાળા 4 હાથવાળા શંખ ચક્ર ગદા પદ્મ અને કંઠમાં વનમાલાથી સુશોભિત દેવોના પણ દેવ એવા ભગવાનના દર્શન કર્યા। પ્રણામ કરી નારદ મુનિએ ભગવાનની સ્તુતિ કરી। નારદ મુનિએ કહ્યું કે હે પ્રભુ, આપ એક સ્વરૂપને ધારણ કરનારા મન અને વાણી, જેના સ્વરૂપને જાણી શકતા નથી એવા અનંત શક્તિવાળા ભક્તોના દુઃખ ક્લેશ હરનારા હે પ્રભુ, આપને નમસ્કાર કરું છું। ભગવાનનો આદિ મધ્ય અંત કદાપી વિનાશ થતો નથી એવા સત્ય સ્વરૂપ સત્વ રજ અને તમોગુણથી રહિત એટલે કે નિર્ગુણ અનેક સ્વરૂપ ધારણ કરનાર એવા પ્રકારની ઈચ્છાને જ્યારે જ્યારે ધારણ કરે છે ત્યારે 3 ગુણ માયાને ધારણ કરનારા સમગ્ર જગતના નાથ આપને નમસ્કાર હો। આ પ્રમાણે નારદ મુનિની સ્તુતિ શ્રવણ કરીને ભગવાન સત્યનારાયણ પ્રશ્ન પૂછવા લાગ્યા કે હે નારદ મુનિ, તમે કયા હેતુથી અહીં આવ્યા છો? તમારા હૃદયમાં શો વિચાર કરો છો? સર્વશ્રેષ્ઠ મહામુનિ, તે આપ સર્વ મને કહો। જરૂરથી તમારા મનના સંશયો દૂર કરી તેનો ઉપાય બતાવીશ। ત્યારે નારદ મુનિએ કહ્યું કે હે પ્રભુ, મનુષ્યલોકમાં નાના પ્રકારના દુઃખવાળા મનુષ્યો અનેક પ્રકારની યોનિમાં ઉત્પન્ન થઈ પોતાના પૂર્વજન્મના પાપ કર્મ વડે અનેક પ્રકારના દુઃખથી દુઃખી થઈ રહ્યા છે। માટે હે પ્રભુ, આ ભક્તિરૂપી મનુષ્યના દુઃખો કઈ રીતે નાશ પામે એના માટે કોઈ સુંદર ઉપાય હોય તો મારા ઉપર કૃપા કરી આપ મને કહો। તે બધું જ શ્રવણ કરવાની મારી ઈચ્છા છે। ભગવાને કહ્યું કે હે મુનિ, લોકો ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી આપે મને સારો પ્રશ્ન કર્યો છે। હે મુનિ, જે કરવાથી દરેક મનુષ્ય મોહ અને દુઃખથી મુક્ત થાય છે એવું જ તમને કહું છું, તે તમે શ્રવણ કરો। હે મુનિ, સર્વશ્રેષ્ઠ પુણ્યને ઉત્પન્ન કરનારું સ્વર્ગલોક અને મૃત્યુલોકમાં પણ દુર્લભ એવું એક ઉત્તમ વ્રત છે। એ આ વ્રત તમારી આગળ હું પ્રકાશિત કરું છું, જે આ સત્યનારાયણ દેવનું વ્રત છે, જે સારી રીતે વિધિપૂર્વક કરવાથી મનુષ્ય સુખ સંપત્તિ મેળવે છે અને પરલોકમાં મોક્ષ પામે છે, જ્યાં ફરીથી સંસારમાં જન્મ ધારણ કરવો ન પડે એવી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે ભગવાનનું કહેવું સાંભળી નારદ મુનિ ફરીથી પૂછવા લાગ્યા, આપે આ વ્રત કહ્યું તેનું ફળ શું છે? આ વ્રત કેવી રીતે કરવું? આ વ્રત પહેલાં કોણે કર્યું હતું? આ સર્વ મને વિસ્તારપૂર્વક જણાવો અને સાથે આ વ્રત કયા સમયે કરવું તેનો સમય પણ મને કહો। ભગવાને કહ્યું કે હે નારદ મુનિ, આ વ્રત દુઃખ શોક આધિ વ્યાધિ ચિંતા ભય ક્લેશ મોહ વગેરેને શાંત કરનારું છે, ભક્તિરસ ઉત્પન્ન કરનારું છે, તેમજ ધન ધાન્ય આપનારું છે, સ્ત્રીઓને સૌભાગ્ય આપનારું છે, જેને ત્યાં સંતાન ન હોય તેને સંતાન આપનારું છે, ભક્તોને પ્રત્યેક કાર્યમાં વિજય આપનારું છે। નારદ મુનિ, ભક્તિવાન મનુષ્ય ભક્તિથી શ્રદ્ધાયુક્ત બની સંધ્યાકાળના સમયે શુભ દિવસે પોતાના સ્નેહી કુટુંબીઓને આમંત્રણ આપવું, બ્રાહ્મણને બોલાવી ભગવાન સત્યનારાયણનું પૂજન કરવું, શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનને આરોગવા માટે સામગ્રી કરવી, સામગ્રીમાં કેળા દૂધ અને ઘઉંના રવાનો શીરો ઉત્તમ પ્રકારે બનાવવો, વજન સવાયું લેવું, ભક્તિવાન હોય અને શક્તિ ન હોય તો પત્ર પુષ્પ પણ ચાલે। ગીતાજીમાં બતાવેલ છે, શ્રદ્ધાથી ભગવાનને ભક્ત તુલસીપત્ર અર્પણ કરે તો તેનો પણ તે સ્વીકાર કરે છે। શ્રદ્ધા વિના બદામનો શીરો બનાવે તો પણ ભગવાન તેનો સ્વીકાર કરતા નથી। શ્રદ્ધાથી તુલસીપત્ર સાકર ગોળ વગેરે ભગવાનને અર્પણ કરવા, પોતાના સ્નેહી કુટુંબીઓ સાથે કથા શ્રદ્ધાથી શ્રવણ કરવી, યથાશક્તિ યુગ પ્રમાણે બ્રાહ્મણોને ઉત્તમ દક્ષિણા આપવી, બ્રહ્મભોજન કરાવવું,
ત્યાર પછી યજમાને ભક્તિપૂર્વક પ્રસાદ ગ્રહણ કરવો. ભગવાનની પ્રસન્નતા માટે ભગવાન સત્યદેવની આગળ નૃત્ય, ગીત વગેરે મધ્યરાત્રિ સુધી કરવા. કથા શ્રવણ કરવા આવનાર ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરે જવું. આ પ્રમાણે ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી ભક્તિવાન મનુષ્યના દરેક પ્રકારના મનોરથો, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કલિયુગમાં સર્વશ્રેષ્ઠ ઉત્તમ સાધન સ્વરૂપે સર્વ પ્રકારના દુઃખોને દૂર કરનારું આ શ્રેષ્ઠ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ પ્રથમોધ્યાય. શ્રી સત્યનારાયણ પણ મસ્તુ. અધ્યાય બીજો. ભગવાને કહ્યું કે હે નારદ મુનિ, સૌથી પહેલાં જેણે આ સત્યનારાયણ વ્રત કર્યું હતું તેની કથા હું તમને કહું છું. સુશોભિત એવા કાશીપુર નામના નગરમાં ખૂબ જ ગરીબ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ ક્ષુધા અને તૃષાથી આકુલ વ્યાકુલ થઈ હર હંમેશ ભિક્ષા માટે ફર્યા કરતો હતો. આવા દુઃખી બ્રાહ્મણને જોઈ બ્રાહ્મણો જેને પ્રિય છે, વહાલા છે એવા ભગવાને વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપનું ધારણ કરી બ્રાહ્મણને વિનય અને આદરપૂર્વક પૂછ્યું કે હે ભૂદેવ, આપ હર હંમેશ દુઃખી થઈ પૃથ્વી ઉપર શા માટે ભમ્યા કરો છો? આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા છે, માટે હે ઉત્તમ બ્રાહ્મણ, તે આપ મને કહો. ભગવાનનું કહેવું સાંભળી તે બ્રાહ્મણે કહ્યું કે હે વૃદ્ધ બ્રાહ્મણ, હું ખૂબ જ દુઃખી છું, અત્યંત નિર્ધન છું. ભિક્ષા માટે જ આ પૃથ્વી ઉપર હું ભમ્યા કરું છું. માટે હે પ્રભુ, મારી આ દુઃખી અવસ્થા દૂર થાય એવો કોઈ ઉપાય જણાવો. મારા ઉપર દયા કરો અને મને કહો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે હે વિપ્ર, દરેક પ્રકારની મનોકામનાઓને પરિપૂર્ણ કરનારું, ઈચ્છિત ફળ આપનારું વ્રત તને કહું છું, જે કરવાથી દુઃખી અવસ્થા દૂર થશે. શ્રી સત્યનારાયણ જેનું નામ છે એવા વિષ્ણુ ભગવાન છે. કલયુગમાં ભગવાન વિષ્ણુનારાયણ સ્મરણ કરવાથી મનુષ્યના દુઃખ આદિ વ્યાધિમાંથી મુક્ત થવાય છે, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ત્યાર પછી ભગવાન શ્રી સત્યનારાયણનું પૂજન અને વ્રત કેવી રીતે કરવું અને ક્યારે કરવું તેની સંપૂર્ણ વિધિ બ્રાહ્મણને જણાવી. વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપે પ્રગટ થયેલા સ્વયં વિષ્ણુ ભગવાન અંતર્ધ્યાન થયા. ત્યાર પછી બ્રાહ્મણે દરેક સંકટને દૂર કરનારું વ્રત જેવી રીતે વૃદ્ધ બ્રાહ્મણે મને કરવાનું કહ્યું છે તેવી રીતે માનસિક સંકલ્પ કર્યો અને પોતાના ઘરે આવ્યો. રાત્રે વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું હતું એનો જ વિચાર કરતાં કરતાં નિર્ધન અનેક પ્રકારની આપત્તિથી વીંટળાયેલા તે બ્રાહ્મણને ઊંઘ આવી નહીં. આમ કરતાં જ્યારે પ્રાતકાલ થયું ત્યારે સંધ્યાવંદન કરી બ્રાહ્મણે શુભ સંકલ્પ કર્યો. સત્યનારાયણ દેવનું વ્રત કરવાનો સંકલ્પ કરી બ્રાહ્મણ નિત્યકર્મ કરી એક ગામમાંથી બીજા ગામમાં ભિક્ષા માગવા માટે જાય છે. તે સમયે બ્રાહ્મણને ન માગતું દ્રવ્ય પ્રાપ્ત થયું. તે દ્રવ્ય વડે ભગવાન શ્રી સત્યનારાયણના પૂજનમાં સામગ્રી જે જોઈતી હતી તે ભેગી કરી પોતાના સ્નેહી કુટુંબીઓને બોલાવી ધર્મમાં તત્પર થઈ શ્રદ્ધાયુક્ત બની ભાવથી ભગવાનનું શક્તિ મુજબ પૂજન અર્ચન કર્યું. જેના પ્રભાવે બ્રાહ્મણના સર્વ દુઃખ દૂર થયા. બ્રાહ્મણ અનેક પ્રકારની સંપત્તિથી તૃપ્ત થયું. એટલું જ નહીં પણ ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી દરેક બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ તરીકે ગણાવા લાગ્યો. શ્રી સત્યનારાયણના વ્રત ઉપર વધારે શ્રદ્ધા થઈ ત્યારથી દરેક મહિને બ્રાહ્મણે સત્યનારાયણ વ્રત કર્યું. સર્વ પાપમાંથી મુક્ત થઈ અંતે દુર્લભ એવા મોક્ષને પ્રાપ્ત થયો. સૂત પુરાણીએ કહ્યું છે કે હે શૌનકાદિક ઋષિઓ, હે બ્રાહ્મણો, જે કોઈ મનુષ્ય જ્યારે શ્રદ્ધાયુક્ત થઈ સારી રીતે વિધાનપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણના આ વ્રત કરશે ત્યારે તે ભક્ત હર કોઈ દુઃખમાંથી મુક્ત થશે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે ભગવત ભક્ત નારદ મુનિને ભગવાન શ્રી સત્યનારાયણે કહ્યું હતું તે સર્વ તમોને મેં કહ્યું. હવે આપને બીજું શું કહું તે મને કહો. ઋષિઓ પૂછવા લાગ્યા કે હે સૂત પુરાણી મુનિ, તે બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણ દેવનું આ વ્રત પૃથ્વી ઉપર પહેલું કોણે સાંભળ્યું તે બધું વૃત્તાંત અમોને શ્રવણ કરવાની ઈચ્છા છે અને આપ આગળ જે બતાવ્યું તેનાથી અમોને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. સૂત કહેવા લાગ્યા કે હે સર્વ ઋષિમુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર કોણે કરેલું હતું તે વૃત્તાંત હું તમને જણાવું છું, જે તમે શ્રવણ કરો. શ્રી સત્યનારાયણનું વ્રત કર્યા પછી જેણે ઘણી ધન સંપત્તિ મેળવી છે અને આ વ્રતના પ્રભાવે જેઓ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ ગણાવા લાગ્યા એવા એક દરિદ્રી બ્રાહ્મણ એક દિવસ પોતાની સંપત્તિના પ્રમાણમાં પોતાના આપ્તજનો અને મિત્રવર્ગ સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા હતા. તે સમયે કઠિયારો બ્રાહ્મણ ત્યાં આવ્યો. કઠિયારાએ પોતાના લાકડા ભારાને દરવાજા બહાર મૂકી ઘરમાં પ્રવેશ કર્યો. જળની તૃષા વડે પોતાનો આત્મા પીડિત થઈ રહ્યો હતો.
છતાં કઠિયારાએ શ્રી સત્યદેવનું પૂજન અને વ્રત કરી રહેલા બ્રાહ્મણને જોઈને પ્રણામ કરીને પૂછવા લાગ્યો કે હે ભૂદેવ, તમે આ શું કરો છો અને આ વ્રત કરવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તે સઘળું વિસ્તારપૂર્વક મને કહો. બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે કઠિયારા, ભક્તોની સમગ્ર ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારા એવા શ્રી સત્યનારાયણનું આ વ્રત છે, જે વ્રતને કર્યા પછી શ્રી સત્યનારાયણની કૃપા મને સર્વ પ્રકારનું ધન ધાન્ય પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે બ્રાહ્મણનું કહેવું સાંભળી કઠિયારાને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. બ્રાહ્મણ પાસેથી કઠિયારાએ આ વ્રત કેમ કરવું વગેરે જાણ્યું. અત્યંત હર્ષવાળો થઈ ભગવાનનો પ્રસાદ લઈ જળનું પાન કરી નગર તરફ ગયો. રસ્તામાં જતાં ભગવત સ્મરણ કરવા લાગ્યો. મનમાં વિચાર કર્યો કે શહેરમાં જઈ આ લાકડાનો ભારો વેચું અને જે કંઈ દ્રવ્ય મને પ્રાપ્ત થાય તે દ્રવ્ય વડે સત્યનારાયણ દેવનું ઉત્તમ વ્રત કરીશ. આ પ્રમાણે મનમાં સંકલ્પ કરી પોતાના માથા ઉપર લાકડાનો ભારો મૂકી સુંદર એવા નગરમાં જાય છે, જ્યાં ધનવાન પુરુષો રહેતા હતા. અને તે દિવસે ભગવાનની કૃપાથી લાકડાના ભારાની એક બીજા ધનવાન પુરુષે ઊંચામાં ઊંચી કિંમત આપી અને અગણિત દ્રવ્ય પ્રાપ્ત થયું. તેથી પ્રસન્ન હૃદયવાળા કઠિયારાએ પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ વગેરે સર્વ સામગ્રી સવાઈ ભેગી કરી પોતાના સગા સંબંધીઓ, સ્નેહી મિત્રોને બોલાવી શાસ્ત્ર અનુસાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવે કરી કઠિયારો ખૂબ જ સંપત્તિવાળો પુત્રવાન થયો, તેમજ આ પૃથ્વીમાં સુખ ભોગવી અંતે મરણ પછી શ્રી સત્યદેવના સત્યપુર નામના ધામને પ્રાપ્ત થયો. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ કથાએ દ્વિતીયો અધ્યાય શ્રી સત્યનારાયણ પરમસ્તુ. અધ્યાય ત્રીજો. સૂત પુરાણી કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ, હું ફરીને આપને શ્રી સત્યનારાયણનું વ્રત કહું છું, જે આપ શ્રવણ કરો. ઉલ્કામુખ નામનો એક રાજા પૃથ્વીપતિ હતો. પોતે જીતેન્દ્રિય અને સત્યવાદી હતો. આ રાજા હર હંમેશ ભગવાનના દર્શન કરવા મંદિરે જતો હતો. દર્શન કરી બ્રાહ્મણોને સંતોષ થાય એટલું દાન આપી બ્રાહ્મણોને રાજી કરતો હતો. ઉલ્કામુખ નામના રાજાને ભદ્રશીલા નામની સ્ત્રી હતી. પોતે નિર્મળ દિલવાળી, ઉદાર, અત્યંત પ્રેમાળ સતી સ્ત્રી હતી. એક દિવસ તે રાજા પોતાની પત્ની સાથે નદીના કાંઠા ઉપર ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત બંને જણા કરતા હતા. આ સમયે એક વણિક વેપાર કરવા માટે પોતાની સાથે જર ઝવેરાત જેવું દ્રવ્ય લઈ વણિક સાધુ પોતે ત્યાં આવ્યો. પોતાના વહાણને નદીના કાંઠા ઉપર રાખી રાજા જ્યાં ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા ત્યાં આવી વ્રત કરી રહેલા રાજાને વિનયપૂર્વક પૂછવા લાગ્યો. સાધુ વાણીઓ પૂછે છે કે હે રાજન, આપ એક ચિત્ત થઈ આ કયું વ્રત કરો છો તે આપ મને વિસ્તારથી કહો, હું આ વ્રત શ્રવણ કરું. સાધુ વણિકના અંતરની લાગણી જોઈ રાજા કહેવા લાગ્યા, હે સાધુ વણિક, આ વ્રત મારી મનોકામનાની સિદ્ધિ અર્થે પુત્ર વગેરેની કામનાઓથી મારા સ્નેહી સંબંધી સાથે બેસી અતુલ તેજવાળા એવા વિશ્વના નાથ ભગવાન શ્રી વિષ્ણુનારાયણનું વ્રત કરું છું. હે રાજન, આપ મને પણ શ્રી વિષ્ણુનારાયણનું વ્રત કેવી રીતે કરવું એ જણાવો, જેથી હું આપના કહ્યા મુજબ આ વ્રત કરું. હે રાજન, મારે ત્યાં પણ પુત્રી અથવા પુત્ર કોઈ પણ સંતાન નથી. ભગવત કૃપાથી મારે ત્યાં પણ સંતતિ થશે. આમ કહી રાજા પાસેથી વિષ્ણુનારાયણનું પૂજન કરવાની વિધિ જાણી સાધુ વણિકે આનંદ પ્રાપ્ત કર્યો. વ્યાપાર જેવા કાર્યમાંથી નિવૃત્ત થઈ પોતે ઘરે પાછો ફર્યો. સંતતિ આપનારું એવું આ ઉત્તમ વ્રત મધુર વાણીથી પોતાની લક્ષ્મીને કહ્યું, આપણે ત્યાં સંતતિ પ્રાપ્ત થશે તો ઉત્તમ સત્યનારાયણનું વ્રત કરીશું. પોતાનો ઉત્તમ એવો સંકલ્પ સાધુ વણિકે પોતાની સ્ત્રી કલાવતીને કહ્યો. આમ થોડા દિવસોમાં પ્રસન્નમુખવાળી લીલાવતી સ્વામીના સહવાસથી ધર્મપરાયણ થતાં શ્રી સત્યનારાયણની કૃપાથી પોતે ગર્ભિણી થઈ. કલાવતીને 10મા માસે કન્યારત્ન પ્રાપ્ત થયું. પૂર્ણિમાના કલાની જેમ ખીલે છે તેમ તેવી રીતે પોતાની દીકરી દિવસે દિવસે મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. લીલાવતી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી કે હે સ્વામી, પૂર્વે આપે ભગવાનના પૂજનનો સંકલ્પ કર્યો હતો, તેનાથી આપણે ત્યાં સંતાન પ્રાપ્ત થયું છે, છતાં પણ શા માટે સંકલ્પ પૂર્ણ કરતા નથી? સાધુ વણિકે કહ્યું કે હે પ્રિય મુખવાળી, આપણી આ પુત્રી કલાવતી ઉંમરલાયક થવા આવી છે, જેથી વિવાહ સમયે સત્યનારાયણનું વ્રત કરીશું. આમ સાધુ વણિક પોતાની સ્ત્રીને આશ્વાસન આપી પોતે નગરમાં વ્યાપાર અર્થે ગયો. કલાવતી દિવસે દિવસે મોટી થવા લાગી. સાધુ વણિક પોતાની દીકરી કલાવતીને યુવાવસ્થામાં પ્રવેશતી જોઈને
ચિંતા કરવા લાગ્યો. સાધુ વણિકે ધર્મને જાણનારા સાથે બેસી મંત્રણા કરી. પોતાના હિતેચ્છુને તપાસ કરવા મોકલ્યા. પોતાની દીકરી કલાવતી માટે શ્રેષ્ઠ વર શોધી લાવવા કહ્યું. પોતાના હિતેચ્છુ સ્વામીની રજા લઈ કંચનપુર નામના નગરમાં ગયો. કંચનપુર નગરમાં એક વણિકના ઘર હતા. ત્યાં અનેક વણિક પુત્રને જોયા. તેમાંથી એક વણિક પુત્ર ગુણવાન, સુશિક્ષિત, પ્રભાવશાળી પુત્રને સાથે લઈ આવ્યા. પોતાના આપ્તવર્ગ, સ્નેહીવર્ગ સાથે પ્રસન્નમુખ સાધુ વણિકે પોતાની દીકરી કલાવતીનું વિધિપૂર્વક કન્યાદાન કર્યું. દેવયોગે કલાવતીના વિવાહ સમયે સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલાઈ ગયું, જેને લીધે ભગવાનની અકૃપા થઈ. સાધુ વણિક પોતાના જમાઈને વ્યાપાર ધંધામાં હોશિયાર કરવા માટે વિવાહ કાર્ય કર્યા પછી વ્યાપાર શીખવવા માટે સાથે લઈને નીકળ્યો. સિંધુ નદીના કિનારે આવેલા ચંદ્રકેતુ રાજાના રત્નસારપુર નામના નગરમાં જઈ કુશળ એવા પોતાના જમાઈની સાથે વેપાર કરવા લાગ્યો. ચંદ્રકેતુ રાજાના સુરમ્ય નગરમાં સાધુ વણિક ઉપર ભગવાનની અકૃપાથી દુઃખ આવી પડ્યું. ભગવાને સાધુ વણિકને શાપ આપ્યો, ભયંકર અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. આવી રીતે આકાશમાર્ગમાં સનતકુમારો આકાશમાં પ્રદક્ષિણા કરતા હોય તે સમયે આપણે તથાસ્તુ એવા આશીર્વાદ આપે. આપ જે ઈચ્છો તે સફળ થાવ. એવા સમયે ઘરમાં અશુભ વાક્યના ઉચ્ચારથી આપણને દુઃખ પ્રાપ્ત થાય. જેથી ઘરની અંદર હંમેશ માટે અશુભ વાક્યનો ઉચ્ચાર કરશો નહીં. ધર્મશાસ્ત્રમાં તેમની મનાઈ છે. એક સમય રાજાના દરબારમાં દ્રવ્યની ચોરી કરી ચોર આ બંને સાધુ વાણિયા જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા. પાછળ સિપાહીને જોઈને ચોર લોકો રાજાનું દ્રવ્ય નાખી ભાગી ગયા. રાજાના દૂતો જ્યાં બંને સાધુ વાણિયા હતા ત્યાં આવ્યા અને રાજાનું ચોરાયેલું દ્રવ્ય સાધુ વણિક પાસે જોતા આ બંનેને ચોર જાણી પકડી લઈ હથકડી પહેરાવી. રાજાના સિપાહીઓ હર્ષથી ચોર લોકોને પકડી રાજા પાસે આવ્યા. રાજા પાસે જઈ વિનંતી કરી કે હે રાજન, તમારા દ્રવ્ય ચોરનારને અમે પકડી લાવ્યા છે, માટે આપ હુકમ કરો. આમ રાજાને કહેવા લાગ્યા. રાજાના હુકમથી બંને સાધુ વણિકની અરજ સાંભળ્યા વિના જેલની અંદર સખત કેદની સજા ફરમાવી. પ્રારબ્ધના યોગ બળથી એમની અરજ કોઈ સાંભળતું નથી અને બંને વણિક કહેવા લાગ્યા કે અમે ચોર નથી, અમે વેપારી છીએ. આવી અરજ કરવા લાગ્યા. ભગવાનના શ્રાપથી સાધુ વણિકની સ્ત્રી લીલાવતી અત્યંત દુઃખી થઈ. તેના ઘરમાં જે દ્રવ્ય હતું તે ચોરાઈ ગયું. લીલાવતી ઉપાધિઓથી તેમજ ભૂખ તરસથી અત્યંત દુઃખી થઈ એક એક ક્ષણની ચિંતા થઈ રહી હતી, જેથી ઘરે ઘરે ભટકવા લાગી. તેવી જ રીતે કલાવતી કન્યા પણ દિવસે દિવસે બીજાઓના ઘરમાં યાચનાથી ભટકવા લાગી. એક સમયે ઘણી ભૂખ વડે દુઃખી થયેલી કન્યા બ્રાહ્મણના ઘરમાં ગઈ. સત્યનારાયણનું વ્રત જોયું. કલાવતી ભગવાનની કથા શ્રવણ કરવા માટે બેસી. ભગવાનની પાસે કહે છે કે હે નાથ, અમારો અપરાધ થયો હોય તો માફ કરજો. હાલમાં ભાગ્યને લઈ દુઃખો આપત્તિઓમાંથી અમે પસાર થઈએ છીએ, તે આપ દુઃખને દૂર કરો. આવું વરદાન ભગવાન પાસે માગવા લાગી. સત્યનારાયણનો પ્રસાદ લઈ કલાવતી રાત્રે પોતાના ઘરે આવી. માતા કલાવતીને સમજાવે છે કે બહેન, અત્યાર સુધી તું ક્યાં હતી? તારા મનમાં શું ચાલે છે? આમ માતા લીલાવતી દીકરીને પૂછે છે. કલાવતી માતાનું સંશયવાળું વચન સાંભળીને બોલી કે હે માં, આજ મેં એક બ્રાહ્મણના ઘરે મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું. સાધુ વણિકની પત્ની લીલાવતી પોતાની દીકરીનું વચન સાંભળીને રાજી થઈ. સત્યનારાયણનું વ્રત કરવા તત્પર થઈ. પોતાના આપ્તવર્ગ સાથે વ્રત કરવા લાગી. ભગવાનને સ્નેહબુનથી અરજ કરી કે મારા પતિ અને જમાઈને તત્કાલ ઘરે મોકલો. મારા પતિ અને જમાઈનો અપરાધ થયો હોય તો ક્ષમા કરો. આ પ્રમાણે લીલાવતીએ સત્યનારાયણ ભગવાનને વારંવાર વિનંતી કરી નમસ્કાર કર્યા અને વરદાન માગવા લાગી. લીલાવતીની ભક્તિથી ભગવાને કૃપા કરી. રાજાઓમાં શ્રેષ્ઠ એવા ચંદ્રકેતુ રાજાને ભગવાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે હે રાજન, પ્રાતઃકાલ થતાં તારે ત્યાં જેલની અંદર જે વણિક છે તેને મુક્ત કરજે. એમનું જે કંઈ દ્રવ્ય તે લીધું હોય તે સુપ્રત કરજે, અને જો આ પ્રમાણે નહીં કરે તો તારા રાજ્ય, પુત્ર, ધન વગેરેનો નાશ કરીશ. આમ સ્વપ્નમાં ભગવાન ચંદ્રકેતુ રાજાને કહી ભગવાન અંતર્ધ્યાન થયા. ત્યાર પછી રાજા સ્વપ્નમાં જે સાંભળેલું તે અંગે વિચાર કરવા લાગ્યા. વહેલી સવારના રાજા સ્વજનો મંત્રી સાથે સભામાં બેસી જે સ્વપ્ન પ્રાપ્ત થયું હતું તે સ્નેહી મંત્રીઓને કહી બતાવ્યું અને મંત્રીઓને રાજાએ હુકમ કર્યો કે સાધુ વણિક એવા 2 જણને જેલમાંથી મુક્ત કરી મારી પાસે લાવો. હે રાજન, આપની આજ્ઞાથી બંને વણિક પુત્રને જેલમાંથી મુક્ત કરીને લઈ આવેલ છે. આપ યોગ્ય લાગે તે પ્રમાણે કરો.
સાધુ વણિક રાજાઓમાં ઉત્તમ ચંદ્રકેતુ રાજાને પ્રણામ કરી પોતાનું પૂર્વ વૃત્તાંત સ્મરણ કરવા લાગ્યા. ભયથી આકુળ ત્યાકુળ બનેલા, અશક્તિમાન બનેલા વણિક પુત્ર રાજા પાસે માથું નીચું નમાવીને ઊભેલા છે. રાજા બંને વણિક પુત્રોને ભયભીત થયેલા જોઈને શરમાઈ ગયેલ. જોઈને સત્કારપૂર્વક સ્નેહ વાણીથી કહેવા લાગ્યા, તમોને તમારા ભાગ્યને લઈને અહીં દુઃખ થયું છે, હવે કોઈ જાતનો ભય નથી કહી આશ્વાસન આપે છે. બંનેના પગની બેડી કાઢી નાખી ક્ષૌર કર્મ કરાવ્યું. રાજા બંને વણિક પુત્રોને અલંકારથી સંતોષી પોતાની પાસે બોલાવી સ્નેહ પ્રેમ ભાવથી સંતોષવા લાગ્યા. રાજાએ સાધુ વણિક પાસે જે દ્રવ્ય જપ્ત કરેલ તે દ્રવ્ય બમણું કરી સુપ્રત કર્યું. તમારે અહીંથી જવાની ઈચ્છા હોય તો આપ સુખપૂર્વક ઘરે જાઓ. રાજાનું વચન સાંભળી સાધુ વણિક પોતાના ઘર તરફ જવાની ઈચ્છાવાળા થઈ રાજાને પ્રણામ કરી વિનંતી કરીને કહ્યું કે હે રાજન, આપના આશ્રયથી હવે અમે ઘરે જઈએ. ઇતિ શ્રી સંત પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાએ તૃતીયો અધ્યાય શ્રી સત્યનારાયણપણમસ્તુ. અધ્યાય ચોથો. સૂત પુરાણી કહેવા લાગ્યા કે હે ઋષિમુનિઓ, સાધુ વણિકે પોતાના પ્રવાસના આરંભમાં ગણપતિ પૂજન વગેરે કરી બ્રાહ્મણોને દક્ષિણા આપી આશીર્વાદ લઈ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. સાધુ વણિક પોતાના ઘર તરફનો માર્ગ કાપવા લાગ્યો. ઘણે દૂર ગયા પછી ભગવાને પોતે સાધુ વણિકના અંતઃકરણ જાણવાની ઈચ્છા કરી. ભગવાન પોતે સંન્યાસીનો વેશ ધારણ કરી સાધુ વણિક પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે ભાઈ, તારા વહાણમાં શું ભર્યું છે એમ પૂછવા લાગ્યા. સાધુ વણિક ધનના અભિમાનથી મુસ્કરીમાં હસી, હે દંડી સ્વામી, તમે કેમ પૂછો છો? શું દ્રવ્ય લેવાની ઈચ્છા છે? હે સ્વામી, મારા વહાણમાં તો વેલા અને પાંદડા ભરેલા છે. આવું અસત્ય સાંભળી સ્વામી કહેવા લાગ્યા કે તારું કહેવું સત્ય હોજો. દંડી સ્વામીના આશીર્વાદ આપી તે સ્થળ ઉપરથી ઘણે દૂર સિંધુ નદીના સ્થળ ઉપર ગયા. દંડી સ્વામીના ગયા પછી સ્નાન ક્રિયા વગેરે કરી પોતાનું વહાણ ઉપર આવેલું જોઈ સાધુ વણિક આશ્ચર્ય પામ્યો. સાધુ વણિક પોતાના વહાણ ઉપર દ્રષ્ટિ કરતા વહાણની અંદર પાંદડા વેલા જોતા બેભાન થઈને જમીન પર પડ્યો. પોતાને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે સાધુ વણિક ચિંતા કરવા લાગ્યો. પોતાના સસરાને ચિંતાવાળા જોઈ બેહોશ જમાઈ પોતાના સસરાને સમજાવવા લાગ્યો કે શા માટે તમે ચિંતા કરો છો? આપણે દંડી સ્વામીએ શાપ આપેલ છે. આપણે દંડી સ્વામી પાસે જઈને તેમની કૃપા આપણા વહાણમાં જર ઝવેરાત પ્રાપ્ત થશે, જેમાં સંશય નથી. માટે આપણે એમના શરણે જઈએ, જરૂર આપણી ઈચ્છા મનોરથ પૂર્ણ થશે. સાધુ વણિક પોતાના જમાઈનું વચન સાંભળી દંડી સ્વામી પાસે ગયા અને ત્યાં જઈ ભક્તિપૂર્વક નમસ્કાર કરીને વિનંતી કરી, હે નાથ, આપની પાસે જે કંઈ મેં અસત્ય કહ્યું છે તે મારા અપરાધની મને ક્ષમા કરજો. આમ વારંવાર નમસ્કાર કરી તે દુઃખ વડે અત્યંત દુઃખી થવા લાગ્યો. સાધુ વણિકને દુઃખી જોઈ દંડી સ્વામી કહેવા લાગ્યા કે સાધુ વણિક, તું રડવાનું બંધ કર, મારું કહેવું તું સાંભળ. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે. હે સાધુ વણિક, મારી અવજ્ઞાથી તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. આવું ભગવાનનું વચન સાંભળી પોતે સ્તુતિ કરવા તૈયાર થયો. સાધુ વણિક કહેવા લાગ્યો કે હે નાથ, સ્વર્ગમાં ઇન્દ્રાદિક દેવો બ્રહ્મા, શિવ, ઇન્દ્ર વગેરે દેવો આપની માયા વડે મોહિત થાય છે. આપના ગુણ અને રૂપને કોઈ જાણી શકતું નથી. હે નાથ, આપની માયા વડે મોહિત થયેલા મનુષ્ય હું આપના રૂપને ક્યાંથી જાણી શકું? મેં આપની પાસે જે અસત્ય કહ્યું તે આપ ક્ષમા કરવા માટે યોગ્ય છો. હે નાથ, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. મારા વૈભવના પ્રમાણે હું આપનું પૂજન કરીશ. મારી પાસે પહેલાં જેટલું દ્રવ્ય હતું તેટલું આપો. હું આપને શરણે આવેલ છું. સાધુ વણિકના ભક્તિયુક્ત વચનથી ભગવાને તેને ઈચ્છિત વરદાન આપી અદૃશ્ય થયા. ભગવાન પાસેથી વરદાન લઈ સાધુ વણિક નાવ પાસે આવ્યો અને દ્રવ્યથી પરિપૂર્ણ થયેલું પોતાનું વહાણ જોઈ ભગવાનની કૃપાથી મને ઈચ્છિત ફળ પ્રાપ્ત થયું છે આમ કહી પોતાના સ્નેહી સંબંધી સાથે યથાવિધિથી ભગવાનની પૂજા કરી. સત્યનારાયણની કૃપાથી તે હર્ષ વડે પરિપૂર્ણ થઈ નાવને તૈયાર કરી પોતાના દેશ તરફ જવા લાગ્યો. સાધુ વણિક પોતાની નગરી પાસે આવી ત્યારે પોતાના જમાઈને કહેવા લાગ્યો કે આ મારી રત્નપુરી નગરી તમે જુઓ. પોતાના નોકરોને ઘરે સમાચાર આપવા મોકલ્યા. પોતાના નોકરો નગરમાં જઈ સાધુ વણિકની સ્ત્રીને લીલાવતીને જોઈ હાથ જોડી નમસ્કાર કરી ઈચ્છિત વચન કહેવા લાગ્યા. પોતાનો ગુમાસ્તો હસતા હસતા શેઠને ત્યાં સમાચાર આપવા માટે જાય છે. ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોતી લીલાવતીએ સમાચાર જાણ્યા. શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા પૂર્ણ કરી પોતાની પુત્રી કલાવતીને કહેવા લાગી કે હે વત્સ, હું જાઉં છું અને તું પણ તારા પિતા તથા તારા સ્વામીને સામે તેડવા જલ્દી આવજે. આવું પોતાની માતાનું વાક્ય સાંભળી
શ્રી સત્યનારાયણની પૂજા કરી લીલાવતી ભગવાનનો પ્રસાદ ત્યાગ કરી કલાવતી સાથે પોતાના સ્વામીને તેડવા ગઈ. પ્રસાદના ત્યાગના કારણે શ્રી સત્યનારાયણ દેવ તેમની ઉપર ક્રોધાયમાન થયા. કલાવતીના સ્વામી તેમજ તેમનું નાવ અદૃશ્ય થયું. પોતાના સ્વજનો સાથે જળમાં નાવ ડૂબી ગયું. ત્યાં આવી કલાવતીને પોતાના સ્વામીને ન જતાં મહાન દુઃખ થયું. નદી કિનારે કલાવતી રુદન કરવા લાગી અને પૃથ્વી ઉપર પડી ગઈ. તે સમયે જળમાં ડૂબી ગયેલ એટલે કે ન દેખાતા નાવ તથા પોતાની બહુ દુઃખવાળી દીકરીને જોઈ ભયભીત મનવાળા સાધુ વણિક મનમાં વિચાર કરવા લાગ્યા કે આ શું બન્યું. વહાણ ચલાવનાર ખલાસીઓ પણ વિચાર કરવા લાગ્યા. લીલાવતી પોતાની પુત્રીને દુઃખી જોઈ વ્યગ્ર બની અતિ દુઃખ વડે વિલાપ કરવા લાગી. પોતાના પતિને કહેવા લાગી કે આ શું બન્યું. આપણા જમાઈ સાથે નાવ જળમાં ક્યાં અદૃશ્ય થયું. હું નથી જાણી શકતી કે મેં કયા દેવની મશ્કરી કરી. આમ પોતાના સ્વામીને કહી દુઃખી મનવાળી દીકરીને પોતાના ખોળામાં લઈ સ્વજનો સાથે લીલાવતી મુક્ત કંઠે રુદન કરવા લાગી. આ પ્રમાણે પોતાની દીકરીનું રુદન જોઈ પોતાના સ્નેહી અને પોતાની સ્ત્રી સાથે સાધુ વણિક દુઃખી મનથી વિચાર કરવા લાગ્યો. અરે, આ શું થઈ રહ્યું છે? શું ભગવાન શ્રી સત્યનારાયણ મારી ઉપર કોપાયમાન થયા તો નથી ને? અથવા હું તેની માયા વડે ભ્રમિત થયો નથી ને? હું મારા વૈભવ વડે ભગવાનનું શ્રદ્ધાથી પૂજન અર્ચન કરીશ. આમ બધા સ્નેહીઓને બોલાવી પોતાની શુભ કામના કહી વારંવાર ભગવાન શ્રી સત્યનારાયણને દંડવત પ્રણામ કર્યા. હે ભગવાન, હું આપનો વત્સ છું. મારી ભૂલચૂક થઈ હોય તો માફ કરો. આમ સાધુ વણિકનો ભક્તિવાળો મનોરથ સાંભળી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થયા અને ભક્તવત્સલ એવા ભગવાનની કૃપા વડે સાધુ વણિકને જણાવ્યું કે તારી દીકરીએ મારા પ્રસાદનો ત્યાગ કર્યો છે. પોતાના પતિને જોવા અહીં આવી છે. આ કારણે તારો જમાઈ અદૃશ્ય થયો છે. માટે તું તારી દીકરીને ઘરે પ્રસાદ લેવા માટે મોકલ તો તારું જરૂર દુઃખ દૂર થશે. તારી દીકરી એના સ્વામીને પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. આવું વચન આકાશમંડળમાંથી પોતાની કન્યાએ સાંભળ્યું. સ્વસ્થ બની ઘરે ગઈ. ભગવાનની માફી માગી પ્રસાદ લીધો. પોતાના સ્વજનો સાથે પતિદેવને જોવા માટે નદી કિનારે ગઈ. પતિને હેમખેમ જોવા લાગી. ત્યાર પછી કલાવતી પોતાના પિતાને કહેવા લાગી કે હમણાં જ ઘરે ચાલો, વિલંબ કરશો નહીં. સાધુ વાણિયો પોતાની કન્યાનું આ વાક્ય સાંભળી પોતાના ઘરે ગયો. પોતાના સગા સંબંધીઓને બોલાવી શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી સત્યનારાયણનું શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કર્યું. ત્યાર પછી દરેક સંક્રાંતિ અને પૂર્ણિમાના દિવસે સગા સ્નેહીઓને બોલાવી શ્રદ્ધાપૂર્વક ભગવાનનું અર્ચન કરતો. આ લોકમાં સુખ ભોગવી અંતે સાધુ વણિક ભગવાનના ધામમાં ગયો. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ કથાએ ચતુર્થો અધ્યાય. શ્રી સત્યનારાયણ અર્પણમસ્તુ. અધ્યાય 5મો. સૂત પુરાણી કહે છે કે મુનિઓમાં શ્રેષ્ઠ એવા ઋષિમુનિઓ એક કથા હું આપની સમક્ષ કહું છું, તે શ્રવણ કરો. પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામનો એક રાજા હતો. આ રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો, જેથી અનેક દુઃખ રાજાને પ્રાપ્ત થયું. એક દિવસ તે વનમાં શિકાર કરવા માટે જાય છે. ત્યાં વનમાં વડના વૃક્ષ નીચે ભક્તિવાન ગોવાળિયાઓ પોતાના મિત્રવર્ગ સાથે શ્રદ્ધાપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરતા હતા. તે રાજાએ જોયું. રાજાએ વ્રત થતું જોયા પછી અભિમાની રાજાએ ભગવાનના દર્શન કર્યા નહીં. પૂજન પૂરું થયા પછી બધા ગોવાળિયાઓ રાજા જ્યાં શિકાર કરતા હતા ત્યાં પ્રસાદ લઈને જાય છે. રાજાએ પ્રસાદનો સ્પર્શ પણ કર્યો નહીં. ગોવાળિયાઓ પ્રસાદ મૂકી રાજાની રજા લઈ જ્ઞાન મંડપમાં આવી ઈચ્છા પ્રમાણે ભગવાનનો પ્રસાદ લઈ સૌ પોતપોતાના ઘરે ગયા. તુંગધ્વજ નામના રાજાએ શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનો ત્યાગ કર્યો. એથી દુઃખ પ્રાપ્ત થયું. રાજાના 100 પુત્ર અને ધાન ધાન્ય નાશ પામ્યું. રાજા ખૂબ દુઃખી થયો. પછી મનમાં વિચાર કરવા લાગ્યો કે એક દિવસ શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનો અનાદર કર્યો, તેથી જરૂર ભગવાન પ્રસાદના અનાદરનું ફળ લાગે છે. જે જાણી મનમાં વિચાર કર્યો કે ગોવાળિયાઓ જ્યાં ભગવાનનું પૂજન અર્ચન કરે છે ત્યાં જાઉં. ત્યાં જઈ રાજા ગોવાળિયાઓ સાથે ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણનું વિધિપૂર્વક પૂજન કરવા લાગ્યા. ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કૃપા વડે રાજાએ ધન, પુત્ર વગેરે પાછા પ્રાપ્ત થયા અને આ લોકમાં સુખ ભોગવી અંતે ભગવાનના સત્યપુર નામના ધામમાં ગયા. જે કોઈ પરમ દુર્લભ એવું શ્રી સત્યનારાયણનું આ વ્રત કરે છે અને ભક્તિયુક્ત થઈ પુણ્ય અને મનવાંછિત ફળ આપનારી કથા શ્રવણ કરે છે, તેવા ભક્તિવાન માણસને શ્રી સત્યનારાયણની કૃપાથી ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. દરિદ્રી હોય તેને દ્રવ્ય મળે છે. બંધનમાં હોય તેને બંધનમાંથી મુક્તિ મળે છે. ભયવાળા મનુષ્યને ભયમાંથી મુક્તિ મળે છે. તેમાં કોઈ સંશય નથી. મનુષ્ય જે પ્રકારની ઈચ્છા રાખી ભગવાન
સત્યનારાયણ દેવનું વ્રત કરે છે તે તેવા ફળને ભોગવી અને અંતે ભગવાનના ધામમાં જાય છે. હે બ્રાહ્મણો, મેં તમને ઉપર પ્રમાણે સત્યનારાયણ દેવનું વ્રત કહ્યું, જે વ્રતના કારણે મનુષ્ય સર્વ પ્રકારના દુઃખમાંથી મુક્ત થાય છે. ઘણું કરી કલયુગમાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા મનવાંછિતને ફળ આપનારી છે. કેટલાક પંડિતો સત્યદેવને કાલ, ઘણાએ સત્યદેવ કહે છે અને કેટલાક ઈશ કહે છે. ઘણા ભક્તો પંડિતો જુદા જુદા નામે ભગવાનનું પૂજન અર્ચન કરે છે. ભગવાન નાના પ્રકારના સ્વરૂપો ધારણ કરી દરેક ભક્ત મનુષ્યને ઈચ્છિત ફળ આપે છે. હે ઋષિમુનિઓ, આ કલયુગમાં સનાતન વિષ્ણુ ભગવાન સત્યનારાયણના વ્રત રૂપે થશે. શ્રીમદ ભાગવતમાં આ વાક્યનો ઉલ્લેખ છે, જે કોઈ શ્રી સત્યનારાયણનો પાઠ અથવા શ્રવણ કરે છે તે પોતે સર્વ પાપમાંથી મુક્ત થાય છે. હે મુનીશ્વરો, જેઓએ શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેઓ બીજા જન્મમાં જે જન્મ થયા તે કહું છું. જે શતાનંદ નામનો દરિદ્રી બ્રાહ્મણ હતો તે જન્મમાં કૃષ્ણ ભગવાનની આરાધના મોક્ષને પ્રાપ્ત થયું. લાકડાના ભારા ઉપાડનારો કઠિયારો બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રામચંદ્રની સેવા કરીને મોક્ષને પ્રાપ્ત થયો હતો. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરીને વૈકુંઠના ધામમાં ગયો. ધર્મનું પાલન કરનાર, સત્યને માર્ગે ચાલનાર સાધુ વણિક બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થઈ પોતાનો દેહ હાથ વડે કરવતથી વહોરી ભગવાનને અર્પણ કર્યો અને મોક્ષને પ્રાપ્ત થયો. જેણે પ્રસાદનો ત્યાગ કર્યો હતો તેવા તુંગધ્વજ નામનો મહારાજા બીજા જન્મમાં સ્વયંભૂ નામનો મનુ રાજા થઈ ભાગવત ધર્મ બનાવી શ્રી વૈકુંઠમાં નિવાસ કર્યો. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ કથાએ ગુરુતે દાસા પંચમો અધ્યાય શ્રી સત્યનારાયણ. જય શ્રી કૃષ્ણ.